પ્રથમ તો જે બોલો જેનો અર્થ વિજય થાય અને આપી મનુષ્ય અવતારે ના જે બોલે તો આપણા કેવા કરમ એવા સનાતન ધર્મની અમારે અમૃતભાઈ ના નિર્વાણ તિથિ નિમિત્તે કલ્યાણ બાપાના પૂરા પરિવારે એમને આંગણે સંત મહાપુરુષોની જે પધરામણી કરાવી એ બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ કહેવાય। અહીંયા વ્યાસપીઠ પર દીપાવનાર સંત મહાપુરુષો નામી અનામી મિત્રો આ જગતની અંદર ધન બધાને મળ્યો છે પણ આવા પરમાત્માને મળ્યો છે એ આપણને ખબર અને મહાપુરુષો આદુ અનાદિથી પુકાર કરે છે કે એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે અને કોઈ સમર્થ સદગુરુ ચરણે રહી અને આ પોત તત્વના શરીરની અંદર હું કોણ જોઈ ના ઓળખે તો મેળા આવે। એટલે સંતોએ કીધું છે કે જીવતા ઘર જો બનતા જીવતા ઘર જો મુઆ પછે મુક્તિ માંગો તો કાળા ઘરનો આ એક અણમોલ એવો અવતાર મળ્યો છે। આ અવતારે રામકૃષ્ણ જેવા આ શરીર થઈ ગયા આ શરીર 24 અવતાર પરમાત્માના થઈ ગયા પણ દેહ સદગુરુ ચરણે ગયા એમને શ્યામ અને રેટલીકડ નથી જા એટલીકડ અજ્ઞાનતાની ઊંઘમાં જીવ આખો જીવન પૂરું કરી નાખે પણ ખબર હોતો હમણાં અમે અહીં આયા એટલે અહીંયા વિડિયા જોયો એટલે કે પરવીનભાઈ અમારા વડાવળ ગામની અંદર થોડો અંધશ્રદ્ધાનો કહેજો મિત્રો અંધશ્રદ્ધા વસ્તુ એવી છે કે સમજેલાને વધુ ન લાગે જે ના પદ ધોવાણ્યો હોય એને બહુ વધુ લાગે। અંધશ્રદ્ધાનો અર્થ એનો કદી અંત આવે નહીં અને સંતોએ કીધું છે કે પાખંડ પાળ નથી પડતો વીરા મારા પાખંડ પાળ નથી પડતો। કોઈ હમણાં ભીતે બકરો દોર્યો હોય અને વાઘનો ચિત્ર દોર્યો હોય અને બકરી હોમે લાવો તો કજી બિયા છે બિયા કે છે પ્લાસ્ટિકનો ઓંદડો મેલા અને મજાડી હોમે લાવો તો બિયા કે છે પણ હમણાં કોઈ ગોગાનો ચિત્ર દોર્યો હોય તો આખો મલક ઓમ કરે તો બોલો ધનાવરમાં જ્ઞાન વધારે કે આપણામાં જ્ઞાન દ્રષ્ટિની વાત છે। એટલે સંતોએ કીધું છે કે આવા કોઈ મહાપુરુષો ના મળે એટલી કળ આપણી હોંગ ના ઉડે ની ના ઉડે। આ જગતની અંદર પૂરો બફડાટ ચાલે છે હાલ અંધશ્રદ્ધાનો કોઈને કે મને આ કાનડે છે કોઈને કે આ કાનડે છે ત્રણ કાળમાં કોઈને તમારા કર્મ સિવાય કાનડતો નથી આ સીધી વાત અને આ સંત મહાપુરુષો મળી રહે તો સાહેબ કર્મનો નાશ થાય ને સોકા માતાની મેલડીની ધાબડી દોષ આલો રે કરે આપે કરે છે ને આપણે દાવવાનો ઉલટો આપે 33 કરોડ દેવતાને દોષ આલા એટલે ઉપરથી તો ભોગવન તેર વધારે ભોગવન મિત્ર અને આ ઓબા વાવશે તો ઓબા મળશે કેરીઓ મળશે તો બાવળિયા વાવશે તો હુલેદ આવશે। એટલે મિત્રો આ પરિવારનો ખાલી તમે ગુણ જોવો ને સંત ઉતાર્યા છે રે ગરીબ પરિવાર કેવો કહેવાય તમે ખાલી એ પરિવારની અંદર ઉડી બેન દીકરીઓ ભાઈઓ બધે ઉડી કોમ કરે કે સંત હારું અમે શો કરણ ના કર શાસ્ત્રોએ કીધું છે કે સંત ઈદ ભગવાન અને આ જગત પથરા ભગવાન માને રે આદુ અનાદિથી સંત ઈદ ભગવાન તેમ પ્રગટ છે તમારા હોમે તમારા અહીં તમને વાત સમજાવે કે તો ઓમાંથી બહાર નીકળી જા પણ આપણે એવા કર્મ આવળા સાધે કનડે છે આપણો કર્મ પણ આપે કોગની બીજાને દોષ આલન આપે કર્મ પણ જેવા ગયા રે એ કરજે સરવાળો તારા કર્મનો લેલો લહરજે સરવાળો તારા
કરજે તારા ભવનાને સજો કરજે સર્વ તારા કર્મનો ઓમે પરમાત્મા બિરાજમાન છે પણ સમર્થ સદગુરુ મળી રહે તો આ ઓમ પરમાત્મા કેવો છે એવો નક્કી પરમાત્મા ઘટ ભીતર છે બાઈમાં છે ભાઈમાં છે કીડીમાં છે ઉંદરમાં છે ભેહમ છે ગાયમ છે હે અર્જુન હોયની આની થેરે એવી જગ્યા મારા વગર બાકી નથી કૃષ્ણ ભગવાન પણ આ વાત આપણે કેવી રીતે સમજાય આ વાત સમજ્યા વગર સંતોએ કીધો છે કે જીવતા ઘર દો બંદા જીવતા ઘર દો મુઆ પાસે તો મુક્તિ માંગો તો કાળા ઘરનો તમે જગત આપણું આ શરીર છૂટી જાય જેની બધી વિધિ થઈ જાય ફરે ઘરના ને કટકવાળા સસમોની જતો શું જતો ન પેલે અને ગોગુબિયા તેરો એટલે ઘરના ને કટકવાળાને હગની આત્માને એમ થાય કે આપણે હવે તરી ખલમ દો હવે આયા નખ સંતોએ કીધું છે કે વિવો હોય એટલે કે મુક્તિ મેળવી હોય તો તમારા હાથમાં છે મુઆ પાસે મુક્તિ માંગો તો કાળા ઘરનો હવે આ શું નામ બાપાનું કીધું આ વાહતા ભાઈનું ઘર છે વાહતા ભાઈના ઘરનું નળિયું લી અને નજીમાં તેરવા તો વાહતો ભાઈ તરે કે ઘરનું નળિયું તરે મન દવા બાળો તમે આ સીધી વાત નથી જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે એમ બમણો બધાય આપ બળે છૂટે નહીં જોડાવે સદગુરુ રાય મિત્રો બધાને હે અર્જુન તો એક અને આ મનુષ્ય અવતારમાં જીવ માત્રને આ મોતન વાત કરવો જોઈએ સમજવાનો બધાને અધિકાર છે કૃષ્ણએ દીધો છે પણ આપણે એવો છે કે આપણે જે ડોહા ભક્તિ કરતા આ તો હવે રાજ્ય તો બધા કહેતા હતા વાત બરાબર છે ડોહાની કેમ વાત નથી પેલા હરણાકંસ
પેલાનો બાપ રણાકંસ હતો અને પેલાથી વિચાર્યું હોય કે મારો બાપ તો ફેર આકાશ, એટલે આપણે ભગવાનને રાગ આવે. પણ જો એના ખાતામાં હતો ગમે એટલો વિરોધ કર્યો તો એ પરમાત્માનું એને નોમ છોડ્યું. હા, પણ આપણે જેવી ધડી કરી છે આપણે કોઈનો મોને એમ જ નથી. આપણે આ કોણા કોઠાની અંદર એવા ભરીનો છે ને કે ગમે એવા આપણા દેશના મહાપુરુષો વાત કરતા હોય પણ હીરી આર્યા મય રાય એમ છે. જેમ કે મોય થકી આ ગોદમ ભરી લીધે અને ભરેલી ગોદમમાં કોઈ થાય કોઈ હમાય અને કોઈ પણ આ દુનિયા માનતી નથી. દુનિયાની આવળે માર્ગે પાખંડી એની દોરી છે. આ સત્ય વાત કહો પણ પાખંડી એની પ્રીત કરે છે પણ કોઈ મહાપુરુષોની આ કળિયુગની અંદર પ્રીત નહીં કરતો. કોઈ સાચી વાત કરે એનો ઉલટો વિરોધ કરે છે અને પાખંડી એની સાહેબ પ્રીત કરે છે. હાલની જ વાત કરો એટલે તમારા ગામમાં ગાયો છે, તમારા ગામમાં રોમાપીરનું મંદિર છે, તમારા ગામમાં અંબે માનું મંદિર છે, તમારા ગામમાં રોમનું મંદિર છે, પણ તમારે પોસ ગાવું શેઠે કે ગાયનો ઢોર છે એ 400 આલીને આપશો પણ ગામમાં ત્યાં પાખંડીઓ તમને લૂંટે છે. જેથી દાદો કરમ સિવાય કોઈ મળવાનું નથી અને એને મળ્યાથી એ ઝઘડા કરે રારા રે. મારા મોમાં છોકરાને મળ્યો રે 4 ભાઈ વળગે રારા વાડા કોણ કઈ લેજો. અને લોભ આ લાલચ ની પાપનું મૂળ છે સાહેબ. કોઈ લાલચમાં ના આવતા કરમ સિવાયની આગળ કઠિયારાની વાત કરી. તમારા ઘરની અંદર આવ્યા ધન રહે જ નહીં પણ તમને એવા એવી દુઃખથી કરે છે, એવી દુઃખથી કરે છે કે તમે એમાં ફસો ને ફસો. તમે જોઈ લો તમારા ગામમાં સબૂતર નથી તે તમારા ગામમાં શું નથી મને વાવડતું કુચાવાડા ગામ આપણા આટલા ગામડા નંબર 1 તે જાગૃત છે 18 વર્ષ. પણ તોય આયા પાખંડીઓના ફોનમાં મેરેજ આપી કે બોલ્યો હવે વડે ત્યાં ગોણા ગામ કર્યો છે. આપણે લાલચ છે ની ટ્રેક્ટર ની ઓમબુલ છે કે નહીં બાય કઈની લાલચ ટ્રેક્ટર ની લાલચમાં પાંડવો દ્રૌપદીને દાવ ઉપર સાહેબ મેચ જીતી હતી. એનું મહાભારત રસવાનો હતો આ તમને કહેજો. હા, અને આ જગતની અંદર 99% દુતારાઓ ફરે છે બેનને બધેને કોઈને હાથ કે બીરા કે મત કોઈને વાવડતો ન કે ઉલટા ઘરમાં વેમો પે છે ઝઘડા પે છે. આ તમને કહેજો. અને તમારી સમાજ લેવલે આ સત્સંગની અંદર હું ગુરુ મૂકી છું એટલે વાત ના કરાય પણ પટેલ સમાજ તો હજી સાહેબ જાગૃત છે. એક અમારી આ 2-3 સમાજો તો હે કોર ભોપાઈની હેડે આરિયા આમ કરે ને આમ કરે ને બાવલે તો ભલા આદમી જે હગઈ કરવા જાય ને આની કન્યાને 8 લાખ કોઈ દોરડા વળી જવાય છે ગળે. તમે જોઈ લે મારે માસીની છોકરી દવાખાને આવી જા આટલા દોરડા ડોક્ટર ની કીધું આ દોરડા કાપ કે મન તો બીકાવા મે કાપા. બોલો પાખંડીઓની પ્રીત કરી છે ને પાખંડીઓ તમે સાહેબ હેરા લૂંટે છે. કોઈની વાતમાં ના આવતા. આવા મહાપુરુષો તમે જો સાદા છે કોઈને વાળ વધારવા છે કંઠી તમને કળાઈ છે સાદી સાદા રે. તમારામાં ઈ નામ કોઈ પહેરવેશમાં ફરક છે. આ અમે ઊભા થા કોઈ પાખંડ કરવો પડે રે. ભગવાનને ભજવો હોય તો કોઈ આડંબર કરવાની જરૂર અને ભગવાન પાખંડથી જેટલો છે પાખંડ છે એ સાહેબ ભગવાન છે નહીં. દુર્યોધને 56 કોટી ભોગ પાખંડ કર્યો તો કૃષ્ણ ભગવાન નતા પેલા સોત્ર ખાવા ગયા હતા. ભગવાન તો વાલો મારો બાધોય ભાળે ને કે આ દુનિયાની અંદર શું થાય છે. હા, અને જે પાખંડીઓ તમને છેતરેથી આવા માયાગ્રામ કે છે રગિયાનું ખાવાથી તો કે રોહ ન રહે એટલે તમારે જો આટલા વાળ ભજ્યા છે. આપણે ખાવાથી વાળ ન રહે તો એને ચમ રહે છે. આ એમની કૃપા છે એટલે 2 શબ્દ સદગુરુ મહારાજની પીરસી. પણ કોઈ આળસ મત કરો. તમારા જીવનમાં મોકો મળ્યો છે આવા સંતના દર્શન થાય તો એ દુર્લભ છે અને સંતનો શબ્દ ભીતરમાં ઉતરી જાય તો આ મેં વાત કરી બધું નેહર છે. પણ બે હાથ જોડીને વિનંતી કરું છું
કે ભાઈઓ બહેનો સગા સંબંધી બધે ટકરો 12 વાગ્યા સુધી આ સત્સંગ ચાલે અને એમાં કોઈ ખાટા મોળો થવાનો નથી. આ સંતો શું કહેવા માંગી તમારા ગઢ ભીતરની અંદર ઉતાર સદગુરુ મહારાજની. આ બધો ખેલ અટપટો છે. આ વાણી બધી અટપટી છે. કેવી રીતે કે આજથી 5000 વર્ષ પહેલા 10000 વર્ષ પહેલા આપણા દેશની અંદર જ મંદિર નતા, પણ ઋષિ મુનિઓની દુક્તિ કરી આ એક મંદિર છે ભણવાના હતા એટલે કીધું કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. આ છે ને એટલે તે આ સર્જન હારો જેવો છે આવો આ મંદિર બનાવ્યું છે. આ મંદિર બારે આવું મંદિર બનાવ્યું. આ મંદિરમાં મન ધરાવે ફરકે છે તો આ મંદિરમાં બારે ધરા ઋષિ મુનિઓની કરી. આ મંદિરમાં એક અખંડ દીવો છે તો આ મંદિરમાં દીવો કર્યો. આ મંદિરની અંદર જે તમે આ કોળીઓ ફોરમથી ઉતરે છે ને એ સાહેબ કોઈ જઠર અગ્નિ છે, તમે ભણેલા છો. આ જઠર અગ્નિ ઉપરથી પાચન થાય એટલે આ મંદિરમાં જેમ દેવતા ઉપર ધૂપ આલ્યો છે કે કોઈ દેવતા ઉપર જાય છે એ પણ હાલ એનો સાહેબ દુરુપયોગ થઈ ગયો. દુરુપયોગ એટલે ઘણો દુરુપયોગ થઈ ગયો. આ દુનિયાની અંદર પાખંડ એટલો વધ્યો છે, પાખંડ એટલો વધ્યો છે કે ભાઈ ભાઈથી હરી બોલતા. તમે તમારા ગામમાં એવી ઘણી કિસ્સા છે કે એક ભાઈ મરણ પથારી પડ્યો છે તો બીજો ભાઈ બોલવા લાગો કે ભાઈ તમે પાખંડીની જુદા કર્યા છે નકે સાહેબ સૌ વર વનમાં તોય ભાઈઓ જુદા પડ્યા. ઈ ગુરુમુખી હતા એમના જીવનની અંદર એના પરિવારની અંદર આવા સંતો ભેટ્યા હતા. એટલે હરી આપણા બે મહાપુરુષોને ઓભળવાના છે અને આવા ભજન મોદકો કરાવતા રહેતો. જીવક મળ્યો તો ને મેલું એવી ના કરાવતા. આવો સત્સંગ કરાવજો. અમે તો ઓતરે દાડે આવશે તો તમને એમ ને કે સધી કંદડે. હા એટલે સદગુરુ મહારાજની હરિગુરુ સંતની શરીર લખ આયા ને લખ જા પૃથ્વી પર કોઈને થોપડે નોમ નિશોણ પણ કોઈ આવા મોટો કરી નાખ્યો સદગુરુનો એનો 10,000 વર્ષ થઈ જાય ને સાહેબ તો આ થોપડે નોમ કોઈ ભોય એવું છે. રોમની 10,000 વર્ષ થઈ ગયા, કૃષ્ણની 5,000 વર્ષ થઈ ગયા પણ સાબત ખોટો કરી નાખ્યો. અને આપણે બધું શું કરે તો પેલા કોરવાળિયા જેવો કરે છે એ મારો મારો કરીને ધન મેલવું રે. એ મારો મારો કરીને ધન મેલવું રે. એમાં તારું નથી રે તલ પરયંત કાળે હાકુરે નથી કોયનું રે. આ હાકુરે સવારનું સાહેબ આ કોરોનાની અંદર બાપને કોઈને કોરોના છે, કોઈની બેનને કોરોના છે, કોઈની દીકરીને કોરોના છે, કોઈની પત્નીને કોરોના છે. સાહેબ કોઈનો પતિ મરી ગયો ને તો આમ દડો નોખો એમ સૂટની બંગડીઓ નોખતી પણ કોઈ કનેરાવા માંગતો હતો. કોઈનો હકો નથી એનો આ પુરાવો મળી ગયો તમને. કોઈને કોઈ એવો રોગ થઈ ગયો હોય તો મોઢે રૂમાલ બોજીને કનેરા હતા. આ બધી હમદારી વાતો. આ બધો સવારનો પ્રેમ છે અને આ પ્રેમમાં કોરવાળિયાની દાળ કોઈ આ શરીર છૂટી જવાનું. પછી સંતોએ કીધું રે કે તું ચે જાય આ શરીર છે એટલી ઘડ ઉથોમાં મોડ્યો રે અને શરીર છૂટી જાય એના પછી તારે ચે જવાનું. ઈ વાતનો ખબર હોય તો તમને એવું પાખંડીયું નક્કી કરાવે છે કે આ શરીર છૂટ્યા છે તમારે બા કે તમારે ભાઈ કે વીર સાથે કે પૂર્વજ સાથે કે એમ કરી ગોખલા બેહારે રે. ઈ બધી બકવાસ છે. કોઈ હીરાય તો ખાલી એનો ધંધો છે, બાકી કોઈ પૂર્વજ થઈ કોઈને ખબર પડે કે શું સાથે એમ. આ તો પરમાત્માની કુદરતની ભૂમિકા છે. પણ તમે વાત મોનો છો સાહેબ. આ દુનિયા આખી પાખંડમાં રોળાણી છે. શેમાં રોળાણી છે? પાખંડમાં. તમે કોઈ આપણા ગામની અંદર કોઈ ગરીબ પરિવારમાં હશે એને કોઈ 10 રૂપિયા આલવા નહીં માનતા
અને સાહેબ કોઈ ગાયના નામે ધૂતી ખાઈ દે, કોઈ રગેના નામે ધૂતી ખાઈ દે, 400 રૂપિયાની ટિકિટો લેશો. જેમ કે તમે પાખંડીયની પ્રીતો કરી દે અને તમને પાખંડીય જ લૂંટે છે. કોઈ જે ગાયન ફૂલા નોખવાને મારો ના નથી. તમારા ગોમમાં ગાયો છે, કોઈ બારે નોખો તમારા ગોમમાં ન નોખો એવી તો કોઈ વાત છે? રાણો તમે રોમો પીર દે, તમારા ગોમમાં રોમો પીર દે, પણ તમને હીરાઈ મોટા લાગે ને તમારા ગોમ વાળા તમને નાના લાગે. તમારા કાતરુઆ ગોમમાં હડુમાન છે, પણ જેળા વાળા મોટા નાર્યા હમને પડે છે. તમને તમારા ગોમમાં અંબેમાનું મંદિર છે સાહેબ, પણ અંબારી વાળી મોટી લાગે ને હરિયા તમારે મેળ પડતો. આ પાખંડીયની તમારા કોણ ભરી નાશા રે? એ મન ભમરલા દેશ ફરે પરદેશ ઘર તારું. પાખંડીયને તમને ભ્રમિત કર્યા છે કોણ દ્વારા, અને એના ભ્રમિતમાં આખો જગત ભરમાઈ ગયો છે. અને કોઈ મહાપુરુષો મળી રહી તો તમારો સેજમાં બેડો પાર થાય નહીં. કોઈ આવા સમર્થ સંત મળી જાય, જો આ બાપાની સંત મળી જાય, એના મંદિર છે કે નહીં, અને અહીંયાના દેશ વિચાર તો સંતો એમના ઓગણે કોઈ કાયમ આવે છે કે એની નિશાની છે. વેને રે હાસી પ્રીત કરે ઈ તમારા ઓગણે આવે, ભુવા હાસી પ્રીત કરે તો ભુવા આવે, સંત હાસી પ્રીત કરે તો સાહેબ સંત આવે. વેનો તમને રંગ લાગે ઈ તમારા ઘરે રંગ સડે ને સડે. આ તો આમાં શું છે ખબર છે? સંતો કાયમ કે છે, પણ આપણે કોઈ વાસી ઘડતી એક બોભણ હતા, એટલે પેલા ડાયરી બીવી નથી, એટલે એને ઘરે એક બકરી અને 15 લેડીઓ લી અને ગણી કે આજ એકમ, આજ બી, આજ તી. એક દાડો બકરીને ફોડી લો, મોટા કન બેઠો ને આખી લેડીઓ ફોડીલા ભરી દીધી. એટલે હવે ભોભણી વિચાર કર્યો કે મારો આ ચેપલી હશે એટલે ઘણી ખરી તો ઉછળી દીધી, મોટી માં એટલી રાશી. અને હવારમાં ઘરે રાત કીધું કે લ્યો એ આ એકમ બીરે દાડે રહી કે આ બી ધીરે દાડે રહી તો કે આ તીર એમ કરતા પોયમ ઉધી જા અને લેડીઓ વધી તો પોયમ ને બીરે દાડે જાત કે લ્યો કે આ તો હોળે. એટલે પેલે ઘરધાણીએ કીધું કે મારા દાદા પોયમ ઉધી હોળેસ ના આ તો કે ઉછળી દીધી ના કે તો 40 ચોથ કે. એટલે પોતાની ઓખથી હેડો મિત્રો, પોતાના જ્ઞાનથી હેડો. બીજો કે અને તમે એમ હેડો, તમે જોઈ લો ભાઈઓ આજ નહીં બોલતા, બોલે છે ભાઈઓ હંપ કરી અને 14 વર્ષ વનમાં રહ્યા. એના ઇતિહાસ દોરણા કોઈ પાખંડીયની એને નોખા પાડી દીધા ને. પાંડવ એટલો આ પૃથ્વી ઉપર કોઈને દુઃખ નથી આવ્યો આજ દાડા સુધી, એનો ઇતિહાસ પુરાવો છે. પણ પાંડવની કોઈ પાસે હાથ નહીં દોરાય કે અમારે શું કનડે રહીને કોઈ મેલડી કનડે કે રાફડી કનડે કોઈ કન દોરાય એવો ઇતિહાસ છે. આ તો હમણાં બાજુ પિક્ચર હેડે છે અને કલાકારોની આખી દુનિયા ધોતી રે ગાવે રે. મારી મેલડી કરે એવો કોઈ ન કરે, મારી રાફડી કરે એવો કોઈ ન કરે, એટલે તો કરે એવો કોઈ ન કરે. રાહ તાળો આલ્યો આ દુનિયાની અંદર, આ સમાજની અંદર, બધી સમાજની અંદર મોટિયાળન અવળે માર્ગે દોરી ના ચાલી. અને કોઈ મા બાપનો માનતા નથી, એની પાછળ સંસ્કૃતિ ભૂલ્યા દે, પ્રકૃતિ ભૂલ્યા દે. એનું કારણ આપણી બેન દીકરીઓ આપી નહીં ભણાઈ ગયા હતા ને બીક લાગે છે, એની કારણ સંસ્કૃતિ ઉપર પડદો વળી ગયો છે. અને હાચો કહેવાય છે રાજકીય લેવલે વાતો નથી થતી સનાતન ધર્મની ઓમને ફલોણા ધર્મની ઓમને. સનાતન તો સંત મહાપુરુષો નક્કી કરાવે, રાજકારણની ખોડસી સનાતન નક્કી ન થાય. રાજા હરિચંદ ખોડસી ઉપર બેઠો તો સનાતન નક્કી છે સાહેબ. 9 લાખ માળવા થોડી ગઈ તો એ સનાતન ધર્મ નક્કી સમજણો. અને આ સનાતન નો નામે બધાને ખોડસીઓ હાસિલ કરવી હતી. ભક્તિ પાખંડમાં છે જ નહીં, અને પાખંડ છે એ જરાય ભક્તિ છે તમારા ઘરની અંદર. જો બનિયા વઈ જાશે આવો દાવ ફરી એ હાથ ની આવે એ
પાછો એ હંસા તારા જો બનિયા વઈ જાશે એ આ સંસાર ભઈ સપનાની બારી એ મોયા તે માર ખાશે આ સંસાર ભઈ સપનાની બારી એ મોયા તે માર ખાશે કોના ભરોસે આવો સતસંગ છોડો અરે અણધાર્યું રે અટકાશે એ હંસા તારા જો બનિયા વઈ જાશે હે લખા કાશીના ઘાટ ઉપર લખાયા ને લખજા કોઈને સોપડે નોમ નિશાન નથી કોક આપે આવા મહાપુરુષોના સાનિધ્યમાં આયા હતા ને તો સાહેબ આપણો કોક પૂર્વનો પડ્યો છે ને કે સત્સંગમાં તમે ટકો જ ના બુરાલ ગામ તો બહુ મોટો છે કોઈ આ ઠેઠ વિરોલ ને પેલે ધનાવાડા પણ દે આટલા આયા તો ને ઈ પૂર્વનો ખાતો પડ્યો છે એટલે પાછી પાણી કઈ જે કર દો આ સંસારની અંદર પૂરો સવારથ ભરેલો છે જ્યાં જો ત્યાં લાજી રહી લાય અતારની કોઈને સાહેબ સુખ જ નથી હોવી ગશે તોય સુખથી બેહે કોઈને વિગોઈ ને હોય તોય સુખથી દી બેહતો કોકને છોકરા નથી તોય સુખ નથી 10 છોકરાથી એને કોઈ સુખ જરા શાંતિ નથી લગાર અતારની દુનિયામાં એક બાપુને 50 વીઘા જમી કરી 8 લાખનો બોલેરો લાયો 8-10 લાખ રૂપિયા કરીને બોર કરાયો બંગલો કરાયો એક ઘોડી લાવી એમ કરતા કરતા બાપુનો દેહ છૂટી ગયો હરપાલસિંહ એટલે હવે એમને ઘેરથી રોવે બાપુને છોકરાની ઈને ભત્રીજા 2-3 કની બેઠા માકન અને મારો કે અરે અરે હવે આ 8 લાખનો બોલેરો તમારા વગર કોણ આપશે એટલે એને ભત્રીજા કે કાચી સોનારો અમે બેઠા તમે ચિંતા મત કરો બધે વડે વળાપ કર્યો એની કાચી કે અરે અરે કે આ બધું પથાવી ગત અમે તમારા વગર કોણ વાવશે એટલે ભત્રીજા બોલ્યા કે કાચી તમે સોનારો અમે બેઠા પથે વડે કાચી વળાપ કરીને રોયા કે અરે અરે આ 8 લાખ રૂપિયા વિયાદવા લઈ અને બોર કરાયો આ 2-3 લાખ રૂપિયા લઈને વિયાદવા લઈને ઘોડી લાવી હવે તમે વગર આ વિયાદ કોણ ભરશે પેલા ભત્રીજા કેલા બોલો બોલો ગામવાળા અમી જેટલી કર બોલા જેટલી સવારથની આ દુનિયા છે તમે જોઈ લો તમે એટલે મિત્રો બહુ હમદા દેવી આ વાત છે સાહેબ આપણ કોરોના થાય ને તો આપણો દીકરો નથી હાથ આવતો એ આગલા ભૂતકાળમાં અમને 2-4 વર્ષ પહેલા આપી બધું જોઈ નક્કી કરી કોઈનો કોઈ છે કોઈનો પતિ મરી જાય અને એમ્બ્યુલન્સ આવીને સાહેબ કોરોનાની વાત કરો તો પેલા ખેલાડીઓ ચમ એમ્બ્યુલન્સમાં જાતી પણ કોઈ કની રાવા માંગતો સવારથની છે આ દુનિયા ઘડીકમાં ભૂલી જવાની અને મિત્રો આ સંતો જે તે કહે કે છે અમે પણ આ જે તમારી આગળ પ્રસાદ પીરસી રહ્યા હતા એ અમારા ગુરુ મહારાજનો છે અને અમારા ગુરુ મહારાજનો પ્રસાદ કોઈ આ જગતના જીવના ભીતરમાં ઉતરી જાય તો અમારું એ મોટો ધર્મ છે અમારો એથી બીજું અમારા ગુરુ મહારાજે કોઈ કીધું જેમ આખો હાલો કોઈ હળગ્યો હોય અને એનામાંથી જેટલા પૂળા કાઢ્યા એટલા બધી રે ઓમે હળગે હતો છે એમ મહાપુરુષો અનાદિથી આ જગતમાં કોઈ લાજી લાય સિવાય કોઈ છે નહીં અને આ જીવન તો એક સાહેબ આ ધો માજી 50 વર્ષની હોય છે 60 વર્ષની હોય છે પણ દેહ કોઈ રહ્યો એમ આપણો કોઈ રહેવાનો આ દેહ છે એટલે કે રામ કૃષ્ણ બધા એનો ઊંચું કર્મ હારો કર્યો પોતે પ્રગટ પરમાત્મા થઈ ગયા પણ આપે આઈને પણ કોઈ કરતા કોઈ આપે કર્યું જ નથી બસ આપે એવા વર્ગોળામાં ફસોના છે આપણને કોઈ ભૂદવા જેતો હમણાં નતો બાપુ ભજન ગાયું શું રિહોણું
મારો સાથીડો રીહોણો હવે વણા સાથીડાનો કેવો કર્યો તો ફોવર દીધા હશે દીવતા હશે ને તો પથાવર મોહણમ કાઢશે બા મન એવો છે મનની ભૂમિકા એવી છે કે તમને ચે આવા મહાપુરુષો પાસે આવવા છે નહીં અને આ જીવનની અંદર જેમ હમણાં બાપુએ કીધું હતું ને કે સદગુરુ કરી લો ને સાહેબ તો કોઈ છે બહાર જવાની જરૂર પરમાત્મા તો કૃષ્ણએ પણ કીધું છે કે હે અર્જુન અણુની અંદર હું શું હોય ની અણી ફેરે એવી જગ્યાએ મારા વગર બાકી જેમ તલમાં તેલ છે શેદરીના હોઠામ રસ છે ઓબામાં કેરી છે એમ મોણના ઘટની અંદર પરમાત્માનો વાસ છે પણ સદગુરુ ધારણ થઈ તો સમજાય ન કે સમજાય અને પરમાત્મા સંતોએ ઓય બતાવ્યો છે અને પાખંડીએ તમને બારે બતાવ્યો એ તારા ઘટમાં એ બાર તું સીધા ખોળે ચેતન ને આરે તારા પડને રે પ્રીતમ છુપાયો એ આવા સંતો મળે તો સમજાવે સંતોએ તો ઘટ ભીતર પરમાત્મા કીધો છે પણ પાખંડીયની પરમાત્માને પણ જુદો બતાવ્યો છે તમારે ઘરને ઓગણે સાહેબ આ સરપંચ સાહેબ દાડે હમણાં બાપુએ વાત કરી હતી એ ગંગા છે ને આ એક જ્ઞાન ગંગા છે કેમ કે પોતે ભક્ત રીતે પોતાની બે રીત આવડે છે બે રીત આવડે છે કે નહીં પરમાત્મા તો નથી સંતોએ કીધું કે ઘરને ઓગણે ગંગા હેડે ને બારી નાવા હવે એ તમે જો તો ગંગા એ તો શું થાય ખબર છે આખા મલક ના થઈ નાવા અને નાઈ નાપી શું કરો 4 લીટર ના ડબલા ઘરી લઈને આવો તક ને કે ગંગા કોમ આવે છે હવે ગંગા કોઈનું હગરે ને અને ઈરે 4 લીટર ડબલા ગંગાના ઘરે ભરીને આવે ગંગાના અને બધાય મેં ડૂબજી મારે લેવાય તમારું તો એકનો તો મને ચેટલાનું મિક્સ પાપલીને ઘરે આયારા ઓમ હમવા જેતો પેલો તો એકલો તો પણ બમણો ધેમ જીવ છૂટવાનો ઉધમ કરે એમ બમણો બંધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય એક વાણી બોલી અને પદે હું ફરજ પૂરી કરું અરે તારા માટે રે તે તો આજના પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર કિંમત મુકામે 10 મિનિટ થાય એટલે કે અજબા બાપા કટિંગ કરવું જે અજબા બાપાને દવારે જે મહાપુરુષોની જે પધરામણી કરાવી એ બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ કહેવાય. અમારે અહીંયા ગાડાથી અજમલદાસ બાપુ, અહીંયા અમારે ભક્તરાજ, સાંધવી, કમળાબેન, અહીંયા નામી અનામી ભગમા ભીખ અને દૂર દૂરથી જે ભક્તો આવ્યા બદલ ખૂબ ધન્યવાદ કહેવાય. મિત્રો, જે આવા ભજન સત્સંગનો જે આયોજન રાખે છે, આવા પરિવારને આવા દીકરાઓને સંતોએ એક વર્ણન કર્યું છે કે ધન ધન જે કુળને વંદુ, જે કુળમાં હરિદાસા, વર્ત તીર્થ જે જનેતાને કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા. આપણે 10-11 વાગ્યા હશે અને 9 વાગ્યાથી જે ભજનનો દોર ચાલે છે, ઈ દોરની અંદર બધોય મનુષ્ય અવતારની કીધો છે અને બધાની ભજનની પણ ભૂમિકા એક જ છે કે આ શરીર કાલે છૂટશે નહીં. અને સંત ને શાસ્ત્ર આદુ અનાદિથી પુકાર કરે છે કે હે માનવ જીવડા ચેતજે, આ કાયા નથી રહેવાની, ઘડી પલ જાયેગા હવા સત્સંગ में तेरा जीवन का फल હોય.
એમ ના વિચારતા કોઈ કે અહીંયા આ પાસીજીને મમ્મીનો દેહ છૂટ્યો છે એટલે આ ભક્તો બધું આ મરવા વાળાના ભળાવે છે. ઈ વાત નથી. મરવા વાળાને કોઈ આ ભળવાની જરૂર હવે નથી. આ શરીર પ્રગટ બધે બેઠા છે અને શા માટે અવતાર મળ્યો છે, શું કરવા માટે મળ્યો છે? આપણે પ્રગટ જીવતા બેઠા છે એને આ સંત મહાપુરુષો શબ્દ વડે સમજાવે છે. અંધો કોઈ સમજી જાય તો એનો બેડો પાર થાય નહીં થાય. મિત્રો, 4 રોગથી આ જીવ અથડાય છે, 184 ના ઓટા મારે છે અને ઓટામાં એક પરમાત્માએ તક મેળવી છે અને તક મનુષ્ય અવતારે એની મેલ્યો છે કે તું આ અવતારે મારું ભજન કરે તો તારે જન્મ મરણ મટે નહીં. મોટામાં મોટો આ જીવની દુઃખ શું છે? જન્મો ને મરવું, જન્મો ને મરવું, જન્મો ને મરવું. આદિ અનાદિ થી અનંત યુગ જાતા રહ્યા પણ ઓનો કોઈ મેળ આવતો અને એના મેળે પરમાત્મા એટલે કીધું છે કે હરને હરિજન એક છે મને એકવાર મનખે મેલ. રોમ ભદવાના ધોગડિયા, આ ધોગડિયું છે પોત તત્વન છઠ્ઠું મને એનો સોનો ધોગડિયો પડે છે પણ આ ધોગડિયું તો જાતો રહ્યો પછી દાયા ચેડ કોઈ મેળ આવે નહીં. આ જગતની અંદર બધા આપણે ધારા હર કોઈ સમાજની અંદર છે. અહીંથી આપણે સસમાન અને સસમાન ઉપર થાય એટલે ભૂમિકાનું જ્ઞાન થાય બધાની. એક બધા દાગુ વાત કરતા હોય તો કોઈ લીંદ આવવાનું નથી, કોઈ લીંદ આવવાનું, એ ભૂમિકાનું જ્ઞાન થાય એની. અને પછી ઘરે આવા એટલે ઓય ઝોપે ભાઈ આપણે ઉભો રહે ને ઘોણીઓ લી અને હાથ પાણી આલે છે ને. હવે એનું માધ્યમ ઈ છે, આ તો અનાદિ થી હાર્યો ધારો ચાલે છે. એનું માધ્યમ ઈ છે કે જે સસમોની વાતો કરી હતી ઈ વાત તો ભૂલને મત એની તમને પ્રતિજ્ઞા આલે છે આપણે કે થોટ નોખે છે. આ પ્રતિજ્ઞા તો ભૂલતો નહીં પણ પાછો ઘરે જાય અને નાવે થતો નહીં. ઈ મિત્રો સંત મહાપુરુષે બહુ ટકોર કરીને ભજનની અંદર વાતો કરી છે. આ કાયા કોઈની રહેવાની. જેસલ અરે રાવણ રણાકન સાહેબ વરદાન માજેતન પરમાત્મા પાય એવાની કોઈ રી નથી. તો આપણે તો શોકા કોઈ અહંકાર કોઈ કરા પણ આ 52 તત્વના શરીરની અંદર એક મનની એવી ઓટી પડી છે. હમણાં બહુ ભજન જેવો ચાલે કે હંસા તારા જો બન્યા વઈ, આ દાવ પાછો હાથ ને આવે. આપણે બધા ભોડો હલાવા હતા પણ ભોડાથી અંદર આ ગળાથી અંદર આ શબ્દ ઉતરવા દેતા અંધ થાય. મહાપુરુષે એક વાત કરી છે કે આ 5 તત્વના શરીરની અંદર તો રહેનાર કોણ છે એની તે ઓળખાણ કરી નાખ, બીજે તારે ઓળખવું નથી. અને આ 5 તત્વના શરીરની અંદર જો રહેનારની ખબર પડે તો સંતોએ હમણાં ભજનમાં કીધું છે કે જન્મ મરણ મટે ને મટે. અને કોઈ આવા મહાપુરુષ સમર્થ સંત મળી જાય તો આ 5 તત્વના શરીરની અંદર રહેનાર કોણ છે એની ખબર. એટલે સંતોએ કીધું છે એ તારા ઘટ અમારે ગોવિંદ બોલે, તારા ઘટમાં ગોવિંદ બોલે. એ બાર તું સીધ ખોળે, એ બાર તું સીધ ખોળે ચેતન ને બાર તો સીધ ખોળે કે બાર તો સીધ ખોળે ચેતન ને. આરે તારા પડદે રે પ્રીતમ સુપાયો, અરે તારા પડદે પ્રીતમ સુપાયો. અરે ખોળે તો ખબર પડે ચેતનની, ખોળે તો ખબર પડે ચેતનની.
સંતોએ તો પરમાત્મા ઘટ ભીતર બતાવે છે પણ પાખંડીને એની જુદો બતાવે છે. આવા મહાપુરુષો તો તમને મળી રહે આદુ અનાદિથી જે પુકાર કરે છે ઈ જ વાત આદુ અનાદિથી ચાલી આવે છે. જો તમે તમને ઓળખી દો તો જલમ મરણ મટે નહીં. પણ આ મનને એવો ફંદ ઉભો છો રે એટલે કોરી માયાના ફંદમાં ચાલે છે. જે દોય કોરો સવારત ની સવારત જરા શાંતિ નથી લગાર અતારની. કોકને હો વિગત અમી છે તો શાંતિ છે, અને કોઈને વીઘો ને હોય તો શાંતિ છે, કોઈને છોકરા ને હોય તો શાંતિ નથી, 10 છોકરા છે એને કોઈ શાંતિ નથી. આ બધું સવારથ નું હગો છે. આ કિંમત ગોમ સાહેબ આપણો જલમ નતો છે તો કિંમત ગોમતો, અને આપણો જલમ છે તો કિંમત ગોમતો, અને આ શરીર છૂટી જશે તો કોઈ આ ગોમ કોઈ આઘા પાછો થવાનો છે. જે તમે નતા એની નતા તોય હતો એની વાત કોઈ ભરવાની જરૂર તમને જે પરમાત્મા એ જે કાર્ય માટે મેલ્યા છે એ કાર્ય વગર જતા રહ્યા ને તો આ કોમકાજ બહુ અઘરું છે. 184 ના તું ફંદામ પડ્યા પા તો કોઈ એનો મેળ આવે નહીં. સંતો તો અનંત દુઃખથી તમને સમજાવવા માંગે છે. અનંત દુઃખતીઓ સંતોએ કરી છે કે આ જગતના જીવને કેવી રીતે ઓના ધોકામાંથી બહાર કાઢો. પણ આ જીવને પણ એવી 4 રોગથી ઓટી પડી છે કે સંતનો શબ્દ ભીતર નથી ઉતરતો ને એ થોડો સમજો તો એ સમજાવું તમને રે એ પામર પ્રાણી. થોડો મોનો તો એ મોનાવું તમને રે એ પામર પ્રાણી. જે સંતનો શબ્દ નથી માનતો એને પામર કીધો. પામર નો અર્થ ઢોર દેવો. ઢોર ને ગમે એમ લાકડી લઈને હોય તો વલ્યા વગર રહે નહીં. એટલે મિત્રો હરી સંતોને બહુ અભળવાના છે, પણ ખાસ ટકોર આ અમે પણ આ કેમ વાત કરે છે કે આવા મહાપુરુષોના ચરણે જે એટલે ભોન છે કે આપે આગળ કેવી રીતે જીવતા હતા ને હવે આ વાત છો છે. એટલે આ અવતારની અંદર ભાઈશું કે બાઈશું જો ગુરુના ચરણે રહી અને પોતે પોતાની ઓળખેણ ના કરી તો અંધકાર નહીં. આ તો જેવો થાય છે ખબર છે, એક બાપુ હતા 50 વીઘા જમી કરી 7-8 લાખ રૂપિયા આલીને બોર કર્યો, બોલેરો ગાડી લાવી બધું લાવી. એમ કરતા કરતા કાકાનું શરીર છૂટી ગયું. હવે આ બાપાને છોકરા નતા અને એના ભાઈને 2 છોકરા હતા. એટલે કાચી બેઠા રોવે કે અરે આ તમા વગર 50 વીઘા કોણ વાવશે. એટલે ભત્રીજા બોલ્યા કે કાચી સોનરો અમે છે. પાછો કાચી વળાપ કર્યો કે આ તમા વગર આર્યા બોલેરા હવે કોણ હાકશે. એટલે ભત્રીજાને કીધું કે અમે છે તમે કાચી સોનરો. પાછો કાચી વળાપ કર્યો કે આ તમા વગર આ બંગલો કર્યો, હમણાં બોર કરાયા 10-15 લાખ નો જેવો કર્યો તમે વગર હવે વિયાદ કોણ ભરશે. એટલે પેલા ભત્રીજા કે ગોમ વાળા બોલો કે ભાઈ કેટલી ઘર બોલા સવારથ ની છે આ દુનિયા ઘડીક માં સાહેબ ભૂલી જવાની. મિત્રો બહુ આ જગત ની અંદર બહુ પાખંડ નો ફરફડાટ ચાલે છે ને આવા સંત નો જો ખોટો કરી નાખો ને તો છે અથડાવાની જરૂર નથી. અને આવા મહાપુરુષો તો મળી રહે ને તો આપણા પરિવારની અંદર બેડો પાર થાય નહીં થાય. અને આવા સંત મળે તો આ પોત તત્વના શરીરની અંદર પોતે ચેતન પરમાત્મા કોણ છે ઈ તમને નક્કી અને થાય ને ઈ જો નક્કી થાય તો જન્મ મરણ મટે નહીં. મટે એટલે ભજનમાં કીધું છે એ અવિચળ પદ ને ઓળખો રે ફરી જન્મ ન થાવે. એ અવિચળ પદ ને ઓળખો રે ફરી જન્મ ન થાવે. હીરો રે મુકા મુલ નો રે જોજે કચરા મન જાય જો.
ફૂલનો રે જોજે કચરામાં ન જાય જો આ તો હીરો છે મોગા ફૂલનો રે જોજે કચરા મન જાય જો અરે અનેકમાં એકને ઓળખો રે પસે કરવું નથી કોઈ જો અનેક માએ કદે ઓળખો રે પછી કરવો નથી કોઈ જો અરે અનેકમાં એકને ઓળખો રે પસે કરવું નથી કોઈ જો અનેક માએ કદે ઓળખો રે પછી કરવો નથી કોઈ જો અરે હાજર મલને મેળવો રે બીજો આવે ને જાવે હાજર મલને ઓળખો રે બીજો આવે ને જાવે અરે ભૂલ્યા તો ભવને બગાડશો રે દાવ આવેલો જાય ના ભૂલા તો દાવને બગાડજો રે દાવ આવેલો જાય ના અરે તમે તમને ઓળખો રે પછી કરવું નથી કોઈ જો મેરે તમોને ઓળખો રે પછી કરવું નથી કાંઈ જો અરે તમે તમને ઓળખો રે બીજી મીઠી દેને વાત જો મેરે તમોને ઓળખો રે બીજી મેલી દિન વાત જો અરે આકાશ તો જેમ નો તેમ છે રે ઘાટ ફરતો જણાય જો આકાશ તો એમ નો એમ છે રે ફરતો દેખાય જો અરે આત્મ હિરલો રે અણમૂલો છે રે કયા જે જણાય જો આત્મ હિરલો એનો મૂળ છે રે ભલા ઓળખાય જો અરે કાળીદાસ નામ તો અખંડ છે રે બીજો આવે ને જાવે હરિદાસ નામ તો અમર છે રે બીજું આવે ને જાવે અરે મોજો માની લો નિજ નામની રે હવે કયું ના કહેવાય જો મજૂર મારી લો નિજ નામની રે કયું નહીં જાય જો સદગુરુ મહારાજની વધારેલા હરિગુરુ સંતની